વેલકમ બેક. આજથી આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટમાં આરટી હેઠળ ફોર્મ મેળવવા માટે લોકોની કતાર લાગી. મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા, ત્યારે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ અરજદારો સવારથી જ લાઇનમાં લાગ્યા. આરટીએ હેઠળ પ્રવેશ માટે સવારથી લાઇનમાં ઉભેલા ઉમેદવારોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. સવારના ત્રીજો ધક્કો છે. શા કામ માટે અહીંયા આવ્યા છો? સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ માટે. એના માટે આ શેમાં આપવાનું છે? આરટીઈમાં. આરટીમાં આપવાનું છે. આ લાઈન કેટલી વારે ચાલે છે? આપણે લાઈનમાં કાંઈ નથી, નહીં હાલે તો 10-15 મિનિટમાં હાલે, નકર અડધી કલાકે થઈ જાય આવા તડકા. ડિજિટલ યુગમાં આ રીતના લાઈન લાગતું કેટલું? બરાબર, બિલકુલ યોગ્ય નથી. સવારે 10-10:30 વાગ્યા હતા. એમાં એવું છે કે આરટી ના ફોર્મ ભરવા માટે મેં અહીંયા નવો દાખલો કઢાવેલો હતો કે એ લોકો એમ કહે છે કે એક લીટીમાં નામ હોવું જોઈએ, આરટી વાળા એમ કહે છે. એટલે નવો દાખલો કઢાવ્યો જે અહીંયાના નિયમ પ્રમાણે. એ દાખલો મેં લગભગ પહેલા બીજા મહિનામાં કઢાવેલો હતો. તો એને મેં જે ઓનલાઈનમાં આધાર કાર્ડ કઢાવવા દીધું તો આધાર કાર્ડ વાળામાં મારે પાછળ સરનેમ આવી, એટલે એ લોકો કે પાછો નામ સુધારે. એ નામ સુધારવામાં હું અહીંયા આવ્યો તો એમ કે છે કે 5મા મહિના પછી તમારું ચડશે. તો ચોથા મહિનામાં આજે 17 તારીખે તો આરટી ના ફોર્મ બંધ થઈ જવાના. તો અમારે શું કરવું? છોકરાનું 1 વર્ષ બગાડવું અમારે?